તમે શું માંગો છો જીન પાસેથી? મેં જીનને કહ્યું કે મારી પહેલી ઈચ્છા એ છે કે તું મને કાલ્પનિક દુનિયામાં લઈ જા. પછી જીને ચપટી વગાડી, ત્યાં હું કાલ્પનિક દુનિયામાં પૂગી ગઈ. ત્યાં મેં તરબૂચનું ઝાડ જોયું, બટેકાના છોડ જોયા, રીંગણા જમીનમાં જોયા, પછી સંતરા કેળા જમીનની અંદર જોયા, પછી ચીકુ દ્રાક્ષ ના શ્રુપ જોયા, અને ત્યાં બધું હવામાં ઉડતું હતું અને હું પણ હવામાં ઉડતી હતી. અરે વાહ. કાલ્પનિક દુનિયાની અંદર નિશાળમાં ભણવાનું જ નહીં, નકરું રમવાનું. અને પછી મેં ત્યાં કાલ્પનિક દુનિયાના મેળામાં ગઈ. ત્યાં અમે ચકડોળમાં બેઠા, બ્રેક ડાન્સમાં બેઠા, હોળીમાં બેઠા, હિંચકા ખાધા. અને પછી મને ભૂખ લાગી હતી તો હું બાજુની એક હોટલમાં ગઈ. ત્યાં ઘણી બધી વસ્તુઓ ખાધી, જેમ કે ઢોસા, ઇડલી, પાણીપુરી, પાવભાજી, બર્ગર, પિઝા, દાબેલી, ઘણી બધી વસ્તુઓ ખાધી. પછી સવારે ઉઠીને મેં જીન પાસેથી ત્રીજી ઈચ્છા માંગી કે હું જે માંગુ તે હું તને જે કામ શીખું તે તારે કામ કરવાનું. અને મારે લેસન બાકી હતું તો મેં જીનને કહ્યું મારું લેસન કરી નાખ. તો એને સુંદર અક્ષરથી લેસન કરી દીધું. અને પછી મેં જીનને મેડમ ખીજાણા નહીં કે આ તારા અક્ષર નથી. મેડમ મને વાહવા કીધું. તો મેડમને ખબર ન પડી કોણે લખ્યું એમ. પછી મેં જીનને કહ્યું કે તું ઘરનું બધું કામ કરી નાખ. તો મારી મમ્મી ખુશ થઈ ગઈ કે વાહ, તે આજે બધું ઘરનું કામ કરી નાખ્યું. અરે વાહ. અને મારી મમ્મી ખુશ થઈ ગઈ. અને મેં રાત્રે પાવભાજી મારી મમ્મી સાથે રાત્રે પાવભાજી બનાવી દીધી. તો મારી મમ્મી રાજીના રેડ થઈ ગઈ. અને મને બીજા દિવસોમાં જવાનું મન થયું હતું તો હું મારા શિવમભાઈ પાસે કેનેડા ગઈ. પછી મેં નરેન્દ્ર મોદી મળવાનું મન થયું તો નરેન્દ્ર મોદીને મળી. અરે હા, એને બધા લાગતા છે કે ઓળખતા છે. એ તો જીન લઈ જાય એટલે બધાય ઓળખે. હાલો ભાઈ. અને એક દિવસ સોભાટના ગામમાં ખતરનાક દુષ્કાળ આવ્યો. દુષ્કાળ આવ્યો. વરસાદ આવે, ઉનાળામાં આવ્યો. ઉનાળામાં દુષ્કાળ આવ્યો. હા ભલે ભલે. હા હાલો આગળ વધો. અને નદીનું પાણી બધું સુકાઈ ગયું. અને પછી મેં જીનને બોલાવીને કહ્યું કે નદીમાં જાજુ બધું પાણી લાવી દે. તો જીને તો આખું ગામ ધકાઈ જાય એટલું બધું પાણી લાવી તણાઈ દીધું એમ. પછી મેં જીનને કીધું થોડું પાણી ઓછું કરીને, તો એને હા ઓછું કરી નાખ્યું. અરે જીનને કઈ ખબર નથી પડતી. હા. અને પછી મને પંખાવાળી સાયકલમાં ઉડવાનું મન થયું તો મેં જીનને કીધું કે મને આકાશમાં પંખાવાળી સાયકલ ઉડે એવું. આ રાખીશ હું, કાઢીશ નહીં. અને પછી હું પંખાવાળી સાયકલ લઈને આકાશમાં ઉડવા માંડી. અને પછી આકાશમાં ઉડતી હતી ત્યારે સામેથી પક્ષી આવતા હતા. અને પછી પક્ષી સાયકલમાં ભટકાણા હતા. સાયકલ લેવા નીકળી ગઈ અને પડી ગઈ, જમીન ઉપર પડી ગઈ. પછી કેટલું બધું હતું બાકી. બોલ બોલ. કાંઈ વાંધો નહીં. બહુ સરસ પલ્લવી બોલી. એની કલ્પનાની દુનિયા જો કેટલી સુંદર છે, કેટલી વિશાળ છે. અને કેટલું કર્યું. જીને 3 વિશ કીધી હતી તેને તો હાવ હચોડો જીનને રાખી જ લીધો નોકર બનાવીને. હું કહું એમ જ કરવાનું. ત્યારે જીન બધું કરે. પાણી વધારે તો વધારે, ઘટાડે તો ઘટાડે. બરોબર. પૈસા દે તો પૈસા દે. પાવભાજી બનાવી દે તો પાવભાજી બનાવી દે. લેસન કરી દે તો લેસન કરી દે. બરાબર. બહુ સરસ.